જો તમે આ વિડિયો આજે 12 ઓગસ્ટે જોઈ રહ્યા છો તો માત્ર 2 મિનિટ માટે રોકાઈ જજો, કારણ કે આજે અમાસની રાત છે અને આજની રાતે કરવામાં આવેલા અમુક ઉપાય ધાર્મિક માન્યતાઓ અનુસાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, ખાસ કરીને એવા લોકો માટે જેમના ઘરમાં વારંવાર કોઈને કોઈ મુશ્કેલી આવતી રહે છે, મહેનત કરવા છતાં કામમાં સફળતા મળતી નથી, ઘરમાં અશાંતિ રહે છે અથવા મનમાં સતત ચિંતા રહે છે. તો આજે રાત્રે ભગવાન શિવ અને તમારા પિતૃઓનું સ્મરણ કરીને આ સરળ કામ કરી શકો છો. પણ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી લખીને આ વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલાં સાંજે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો અને તમારા ઘરના પૂજા સ્થળને સ્વચ્છ કરો. ત્યારબાદ ભગવાન શિવ સામે એક દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવતી વખતે મનને શાંત રાખો અને ભગવાન શિવનું સ્મરણ કરો. હવે તમારા જે પિતૃઓ આ દુનિયામાં નથી તેમને યાદ કરો. તમારા માતા પિતા, દાદા દાદી અથવા પરિવારના અન્ય સ્વજનોને મનથી યાદ કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો. પછી હાથ જોડીને કહો, હે પિતૃદેવ, અમારા પરિવાર પર તમારી કૃપા બનાવી રાખજો. અમારા ઘરમાં સુખ, શાંતિ અને સદબુદ્ધિ આપજો. જાણે અજાણે થયેલી ભૂલો માટે અમને ક્ષમા કરજો. આ પછી શક્ય હોય તો કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને અન્નનું દાન કરો, કારણ કે અમાસના દિવસે દાન અને સેવા કરવાનું પણ ધાર્મિક પરંપરામાં મહત્વ માનવામાં આવે છે. અને જો તમે ભગવાન શિવની ભક્તિ કરો છો તો આજે થોડો સમય ઓમ નમઃ શિવાયનો જાપ પણ કરી શકો છો. પરંતુ એક વાત ખાસ, આ બધું ડરથી નહીં પરંતુ શ્રદ્ધા અને સારા ભાવથી કરવાનાનું છે. કોઈ ઉપાય કરવાથી ચોક્કસ પૈસા મળશે કે ચોક્કસ મુશ્કેલી દૂર થશે એવી ગેરંટી નથી, પરંતુ પોતાના પિતૃઓનું સ્મરણ કરવું, જરૂરિયાતમંદની મદદ કરવી અને ભગવાનનું સ્મરણ કરવું, આ સારા સંસ્કાર અને સકારાત્મક ભાવના સાથે જોડાયેલી બાબતો છે. અને આજે સૌથી મહત્વની વાત, જો તમે આ વિડિયો રાત્રે જોયો છે અને અમાસની તિથિ હજુ ચાલી રહી છે તો તમારી ક્ષમતા પ્રમાણે આજે જ આમાંથી જે શક્ય હોય તે કરી લો. જો તમે તમારા પરિવાર અને પિતૃઓ માટે આ પ્રાર્થના કરો છો તો કોમેન્ટમાં લખો, પિતૃદેવની કૃપા મારા પરિવાર પર બની રહે.